વસંત પંચમીના દિવસે બાકરોલ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજના વરદ હસ્તે હરિપ્રબોધમ પરિવારના મધ્ય ગુજરાતના 1300 જેટલા ભક્તોએ અમરીશ દીક્ષા લીધી હતી, જેમાં 800 ભાઈઓ અને 500 બહેનોનો સમાવેશ થાય છે। ગત વર્ષે રાજકોટ, મુંબઈ અને સુરત ખાતે પણ અમરીશ દીક્ષા રાખવામાં આવી હતી। બાકરોલ આવીને 1 વર્ષ અને 9 મહિના જેટલા બહુ જ ટૂંકા ગાળામાં પ્રબોધ સ્વામીજીએ દેશ અને વિદેશમાં અવિરત વિચરણ કરીને સામાજિક, પારિવારિક અને ધાર્મિક જાગૃતિનું કાર્ય કરીને ભારતના 3310 અને અમેરિકા, કેનેડા, યુકે તેમજ ન્યૂઝીલેન્ડ જેવા દેશોના 1100 જેટલા ભક્તોને અમરીશ દીક્ષા આપી છે। ભારતીય સંસ્કૃતિના ધાર્મિક અને ભક્તિ પ્રધાન એવા અમરીશ રાજાના નામ પરથી અમરીશ એ નામ પરમ પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીજીએ આપ્યું હતું। અમરીશ દીક્ષાથી ઉપરાંત અનેક યુવકોએ સાધુ ત્યાગીની દીક્ષા લેવાનો પણ સંકલ્પ કર્યો છે। ભારતીય સંસ્કૃતિની વૈદિક અને ઋષિ પરંપરાને મજબૂત કરતી તેમજ પારિવારિક અને સામાજિક મૂલ્યવર્ધક આ પ્રણાલિકા પ્રશંસનીય છે। સંસારમાં રહીને પણ આધ્યાત્મિક અને પ્રભુમય જીવન આત્મસાત કરી શકાય તેનું આ ઉદાહરણ છે। સૌપ્રથમ તો આપ સૌને મારા અંતરના ભાવપૂર્ણ જય સ્વામિનારાયણ। આજે વસંત પંચમીનો મહામંગલકારી શુભ દિવસ, શિક્ષાપત્રી જયંતિ, અક્ષર પુરુષ ઉપાસનાના આદ્ય સ્થાપક શ્રી શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિનનો મંગલકારી શુભ દિવસ। ભારત વર્ષના અમુક ઇતિહાસમાં સૌથી અગત્યનો દિવસ કહી શકાય એવો વસંત પંચમીનો મંગલકારી શુભ દિવસ। એ દિવસે ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીના સાનિધ્યમાં આત્ય વિદ્યાધામ જેવી પવિત્ર ધરતી પર આજે મધ્ય ગુજરાતના 1300 ભક્તો એક સાથે અમરીશ દીક્ષા વિધિના કાર્યક્રમમાં અમરીશ દીક્ષા લઈ રહ્યા છે, સંકલ્પબદ્ધ થઈ રહ્યા છે। ગુરુહરિ યોગીજી મહારાજ અને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના જે કોઈ યુગ કાર્ય છે એમાં નિમિત્ત બનવા માટેનું શપથ લઈ રહ્યા છે। સંસારમાં રહેવા છતાં પણ ધાર્મિક જીવન જીવીને, ધામધામી મુક્તિના અર્થે જીવન જીવીને, ભક્તિપૂર્ણ હૃદયથી જીવન જીવીને ભગવાન પરાયણ જીવન જીવવું છે એવો સંકલ્પ લેવાની દીક્ષા વિધિનો એક અભૂતપૂર્વ કાર્યક્રમ વસંત પંચમીના મંગલકારી શુભ દિવસે થઈ રહ્યો છે, જેનું દર્શન આપ સૌ અત્યારે કરી રહ્યા છો।